શાવરકુંડલા સિંધી મુસલમાન સમાજ દ્વારા કલાત્મક તાજિયા મુબારક બનાવી તેમના રૂટ મુજબ જુલુસ કાઢવામાં આવ્યું. શહીદે આઝમ ઇમામ હુસેન અને તેમના 72 સાથીઓ સાથે કરબલાના મેદાનમાં ઇસ્લામ ધર્મ બચાવવા માટે શહીદ વિહોરી હતી. તેની યાદ તાજી કરવા મોહરમ પર્વની મનાવવામાં આવે છે. શાવરકુંડલા સમક્ષ સિંધી મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા બનાવી તેમાં વર્ષના રૂટ મુજબ જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ તકે શાવરકુંડલા તથા તાલુકાના સમક્ષ હિન્દુ મુસ્લિમ સમાજે તાજિયાને સલામ કરી તથા શ્રીફળ માનતાઓ ચડાવી એકતા અને ભાઈચારાની મિસાલ કાયમ કરી હતી. આ તકે શાવરકુંડલા સંઘી મુસ્લિમ પ્રમુખ સલીમભાઈ લોટારી ઉર્ફે મુનાભાઈ કાંબલી તથા ઉપપ્રમુખ ઈશાભાઈ જાખરા વાલમેન તથા ફિરોઝભાઈ આલિયાણી ઉર્ફે ભીમાભાઈ તથા સમક્ષ કારોબારી સમિતિ સભ્યો તથા માજી પ્રમુખ અલીભાઈ કરીમભાઈ જાખરા તથા અજીતભાઈ જોખિયા તથા ઇન્સુભાઈ જાખરા પડીકા તથા સલીમભાઈ જાખરા રોશની તથા સમગ્ર જૂની નવી કારોબારીના સભ્યોએ સાથે મળીને મોહરમના પર્વની શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવામાં આવેલ તેમજ સમગ્ર ભારતમાં અમન શાંતિ અને કોમી એકતા ભાઈચારાની મિસાલ કાયમ રહે તે માટે શહીદે આઝમની બારગાહમાં ખાસ દુઆ કરવામાં આવી હતી. લી અબ્દુલ એમ બ્લોચ ધમાભાઈ રિપોર્ટર રજાકભાઈ જાખરા શાવરકુંડલા.